તો આ તરફ પોરબંદરમાં મનપા કમિશનર વિરુદ્ધ જિલ્લા ભાજપનો લેટર બોમ્બ। કમિશનર સત્તા પક્ષને બદલે વિપક્ષના કામ વધુ કરતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો। પોરબંદર મનપા બની ત્યારથી જ કમિશનર તરીકે હસમુખ પ્રજાપતિ નિયુક્ત કરવામાં આવ્યા છે। ભાજપ અને કમિશનર વચ્ચે સંકલનનો અભાવ હોવાની લેટર બોમ્બમાં વાત કરવામાં આવી। જિલ્લા ભાજપે સીએમ સહિત લાગતા વળગતા વિભાગોને પણ પત્ર લખીને જાણ કરવામાં આવી છે। શિક્ષાત્મક તેમજ સુધારાત્મક કાર્યવાહી કરવા લેખિત પત્રથી રજૂઆત કરવામાં આવી છે। ભાજપ અને કમિશનર વચ્ચે સંકલનનો અભાવ હોવાનો પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો। તેમાં જણાવાયું છે કે સત્તા પક્ષ તરફથી કોઈ પણ વિકાસ કામ માટે રજૂઆત થાય તો કમિશનર તરફથી એવો જવાબ આપવામાં આવે છે કે જોઈ લઈશું, પરંતુ સત્તા પક્ષને બદલે વિપક્ષના કામ જ વધુ થતા હોવાના આક્ષેપો ઉઠ્યા। તો વિપક્ષના કામ વધુ થતા હોય તેવા આક્ષેપ કરવામાં આવ્યા છે, પરંતુ સત્તા પક્ષના જે કામ હોય તેની અવગણના થતી હોય તેવા સીધા જ આક્ષેપ છે। એક લેટર છે, લેટર બોમ્બ કહી શકાય, કારણ કે આ મોટા આક્ષેપ ઉઠ્યા છે અને તેને લઈને હવે આગળ તપાસ થાય તે વાતની માંગ પણ કરવામાં આવી છે। મનપા કમિશનર વિરુદ્ધ જિલ્લા ભાજપનો એક લેટર બોમ્બ। સંવાદદાતા હિતેશ ટકરાર ફોન લાઈન પર। હિતેશ, આ લેટર બોમ્બ અને અનેક એવા દાવા કરવામાં આવ્યા છે, શું છે હકીકત? વધુ વિગતો। જી, ચોક્કસથી જણાવી દઉં કે જ્યારથી નગરપાલિકા બની છે ત્યારથી સત્તા પર કમિશનર તરીકે હસમુખ પ્રજાપતિને બેસાડવામાં આવ્યા છે અને જિલ્લા ભાજપમાંથી કોઈ પણ કાર્યકર્તા કે હોદ્દેદારો કમિશનર પાસે રજૂઆત લઈને જાય છે તો ત્યારે જોઈ લેશું તેવો જવાબ આપી દેવામાં આવે છે અને કોઈ પણ પાર્ટીના કામ થતા નહીં હોવાનો આક્ષેપ આ લેટરમાં કરવામાં આવ્યો છે અને વિરોધ પક્ષના કામ સતત ને સતત થાય છે અને વિરોધ પક્ષે વાહવાહી મેળવી લેતું હોય છે તેવો આ લેટર બોમ્બમાં આક્ષેપ કરવામાં આવ્યો છે। જિલ્લા ભાજપે અનેક વખત લેખિત મૌખિક ઘણી રજૂઆતો સરકારમાં કરી છે, પરંતુ આ જે કમિશનર છે તેમાં કોઈ સુધારો થતો નહીં હોવાના પણ આક્ષેપ થયા છે। 2 દિવસ પહેલા પણ રિવરફ્રન્ટને લઈને પણ વિવાદ ચાલુ થયો હતો અને ફરીથી આજે આ 3 તારીખનો જે લેટર છે તે આજે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે અને આ વાયરલ લેટર બોમ્બના કારણે સમગ્ર જિલ્લામાં અને નગરપાલિકામાં આ ચર્ચાનો વિષય બની ગયો છે। જી, આભાર હિતેશ સમગ્ર માહિતી બદલ।